ભાગવતને એટલે તમે એટલે સંપ્રદાય શ્રીમદ ભાગવતને પોતાનું ભાગવત બનાવીને પોતાની રીતે વાર્તાઓ લખીને ભાગવતમાં ઉમેરવાનું કારણ શું? ના કે સત્યતાથી અલગ રાખવાની વાત છે ને. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જેટલી ભાગવતની કથાઓ કરે છે એટલે બીજા કોઈ નહીં કરતા બાપુ. ભાગવત કથા કરે છે, મારી ના ભાગવતની કથા કરે. ભાગવત કથામાં છેડછાડ નથી કરી. ના, ભાગવતની કથામાં ને ભાગવતમાં કાંઈ છેડછાડ નથી કરી. તો ક્યાં છેડછાડ કરી છે? લોકોને આટલો બધો અસંતોષ કેમ છે? બાપુ એ હવે એનો વિષય ખૂબ જગ્યાએ છેડછાડ તો થઈ છે, મર્યાદાનો ખૂબ જગ્યાએ ભંગ તો થયો છે. કોઈ જગ્યાએ નથી થયો. એ એનો વિષય છે, ખ્યાલ આવે છે. હવે ઘણી વખત એવું પણ થાય મારું બહુ અજવાળું થઈ જાય એટલે પછી લોકોને તકલીફ થાય. તકલીફમાં શું, મને તો બહુ આટલી બધી ખબર નથી પડતી, પણ એક બહુ મોટા નામ નથી દેતો, બહુ મોટા સ્વામિનારાયણના સંત ભીમના થયા હતા, શિવ ભક્ત. પણ મને એવું કીધું હતું કે સ્વામિનારાયણ ભગવાન ગણપતિ ભગવાન માસ્યાયુ ભાઈ થાય, એટલે મારા મગજમાં આ વાત ઉતરી નહીં. આ મારા મગજમાં ક્યાંથી ઉતરી નહીં, મને સમજ નથી પડતી. તમે કીધું મેં પેલું આવી વાતો મેં સાંભળી છે બાપુ, અને સંતોના મુખે સાંભળી છે. મેં પેલું સાંભળવામાં હું એક નતો, 5-50 જણા હતા, એટલે લોકોમાં સ્વામિનારાયણના સાધુ હતા. હા, અને મારું નામ નથી દેવું, બહુ મોટા મંદિરના કોઠારી સ્વામી હતા. એટલે મને તમે કીધું આ સત્ય હકીકત છે. ગણપતિ મેં પાછું એમને પ્રશ્ન કર્યો હતો, ગણપતિ ને સ્વામિનારાયણ ભગવાન જો માસ્યા ભાઈ હતા તો શંકર ભગવાન ના હાડું કોણ? હાડું દીકરા હોય ને. એવું તો એવું ગણીએ ને તો રામાયણમાં એવું લખ્યું છે, શિવ અને પાર્વતીને લગ્ન થયા ત્યારે ગણેશ પૂજન કર્યું. હા, તો લગ્ન પેલા છોકરો કેતી આવ્યો. એટલે એવી ચર્ચાઓ થાય કે અલગ પ્રકારની છે. એટલે એ બધી હવે ગણપતિનો જન્મ તો પાર્વતીથી થઈ ગયો છે, તો શિવ અને પાર્વતીના લગ્નમાં ગણેશ પૂજન તો થાય છે. એવું વાંચ્યું છે? ગણેશ પૂજન થાય છે. ગણપતિ અજર અમર છે. ભલે શિવ દંપતીના સંતાન ગણવામાં આવે છે, પણ પહેલાથી છે. સતી પહેલા ગણપતિ હતા અને પાર્વતી પહેલા ગણપતિ હતા. આ તો પછી પ્રશ્ન તો રહે બાપા, કારણ કે ઈંડુ પહેલા કે મરઘી પહેલા? આ એ પ્રશ્ન બ્રહ્માંડ બ્રહ્માંડ પહેલા કે પૃથ્વી પહેલા? બ્રહ્માંડ તો આ બ્રહ્માંડમાં કેટલી પૃથ્વી? આ તો પાર્વતી એક શિવ પુરાણ નું બાપુ આપ તો અભ્યાસુ છે, હું તો અભ્યાસુ નહીં વાંચ્યું. મેં તો કોઈ ગ્રંથ વાંચ્યા નથી, હું હૃદયનો સાધક છું. પણ એક કથા છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠા હતા અને અભિમાન થયું કે આપણે આ ત્રણેય જગતને સંચાલન આપણે કરવી છે. આકાશમાંથી એક પુરુષ વિતર્યો, સફેદ, એનું વર્ણન છે 10 ફૂટ પવન લાંબો, અને એ ત્રણેયને ખંભા પર બેહારીને બ્રહ્માંડમાં શેર કરાવવા લઈ ગયો સફરમાં. 1000 શંકર, 1000 વિષ્ણુ અને 1000 બ્રહ્મા બતાવ્યા, અને પછી કીધું કે મારા રૂવાડે હું તમે છો. વાત તમે બોલ્યા તો વાંધો નથી, આ હું બોલું તકલીફ થાય. કારણ કે આ બ્રહ્મ છે ના, નો તકલીફ પડે એટલે તકલીફ પડે છે. મેં આપણે પહેલા કીધું ને કે આછી ભેદ રેખા કોઈક જગ્યાએ કોઈકે સર્જી છે મારીને તમારી વચ્ચે. સાચું બોલીએ ને તોય તકલીફ પડે. મારી વાત તમે સાચું બોલ્યો તો મને તકલીફ પડે, તમને તકલીફ પડે છે. એક સાધુ એવું બોલ્યા હતા કે સીતાજીએ કઠણ વચન કીધા લક્ષ્મણજી, રામાયણ બધાને લખ્યું તો એને બિચારાને કેટલી ઉપાધિ કરાવી હતી, નથી લખ્યું. સાચું બોલજો, ચોખ્ખું વાલ્મીકી લખ્યું છે, સાચું લખ્યું. એમાં એવું છે બાપુ કે વાલ્મીક રામાયણ અને તુલસીકૃત રામાયણમાં તત્વની દ્રષ્ટિએ બહુ મોટો ફેર છે. કથા તો ખબર નથી પડતી, એનો મતલબ એમ છે ને આજકાલના વિદ્વાનો છે છપછપિયા કરે છે. એવું હું નહીં માનતો. જ્ઞાનના સાગરમાં છપછપિયા કરી રીતે હું કરતા હોય, બેટિંગ કરે, જેને જેવો બોલ મળ્યો કારણ કે આપે ગેરવા પહેર્યા છે, મેં ગેરવા પહેર્યા, વચ્ચે એક ભેદરેખા દોરાઈ ગઈ છે મીડિયા દ્વારા કે આપણી બોલી દ્વારા કે જે રીતે એ ભેદરેખા ભૂસવી બહુ જરૂરી છે. હું એવું માનું છું કે સનાતનને પુષ્ટ કરવો હોય તો આ કરવું પડશે. અને એમાં જાણે અજાણે આપની ભૂલ થાય છે, અમારી એ ભૂલ થાય. હું નથી કહેતો કે આપની જ ભૂલ થાય નહીં. હવે અમે આ હનુમાનજીની પૂજા કરીએ જી. આપ કદાચ જો અહીંયા
તમારા 5 સેવકને મૂકો તો આખા ગુજરાતમાં એક આટો મારવો પડે કે જેવી સ્વામિનારાયણના છોકરા હનુમાનજીની પૂજા કરે એ બીજે થાય ના, નથી થતી. તો અમે જો સનાતનને ન માનતા હોય તો ન કરો. દાદાને બોલો. પણ આમાં આવી પછી અમે મહાદેવજીની પૂજા કરી. ખ્યાલ છે મને. અહીંયા મહાદેવજી છે, મંદિર છે, સ્વામિનારાયણ ભગવાન પોતે પૂજા કરેલી છે. હા, તો અમે હું દર શ્રાવણ મહિનામાં અહીં હોઉં તો બિલી ચડાવવા જાઉં. પછી શિવરાત્રિ હું ગમે ત્યાં હોઉં બાપુ, અહીંયા નહીં ગમે ત્યાં હોઉં તો અહીં પહોંચી જાઉં. આ વખતે અહીં ન પહોંચી ગયો હું તો મેં એક સ્વામીને કીધું મારે શિવ પૂજા કરવાની થાય છે. તો તારાપુરની અંદર બહુ પુરાની શિવ મંદિર હતું તો સ્પેશિયલ વ્યવસ્થા મેં ત્યાં ગયું. દર શિવરાત્રિ શિવ પૂજા 12 વાગ્યા સુધી, જ્યાં સુધી મહાદેવજીની આરતી ત્યાં સુધી હું અભિષેક કરું છું. હું એકલો નહીં, સ્વામિનારાયણ સંપ્રદાય લગભગ છે. અહીંયા કુંડળની અંદર કુંડલેશ્વર મહાદેવ છે. હા, એમને પૂજા કરેલી છે, મહારાજે કરી. તો હવે આવું બધું જો ન દેખાય તો એમાં વાંક અમારો તો કેમ? હવે બીજું બધું દેખાય. આપ વડતાલ આપણે સ્વામિનારાયણ ભગવાને પોતે મંદિર જે બનાવ્યા છે એમાં બધે જાઓ તો બધે જ તે લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધા ગોપીનાથજીમાં આપ ગઢપુર ગયા છો ત્યારે? હા, રમેશભાઈ આવી ગયો તો કેવા ગોપીનાથજી મહારાજ છે એવી મૂર્તિ કૃષ્ણ ભગવાનની આવી ક્યાં છે? તો એની જે સેવા થાય છે અમને એને સાચું જ કરે અને એટલા ભાવથી કરે છે અને એના ગુણ ગાય છે, એનો મહિમા ગાય. આજે હું દાદાની કથા કરું છું દાદાની, તો વગર જમાડે આટલું પબ્લિક આવતું હોય એવી એક કથા તો બતાડો. એ શક્ય જ નથી. હે? હા, અને એ તેને આવા જુવાન ને આવા છોકરા આવે બધા તો એને કઈક દેખાતું છે તો જાવ. તો હું કઈ દેખાડો કરવા મારી તમારી વચ્ચે જે આછી ભેદ રેખા છે એ તોડવાનો મારો તો પોતાનો પ્રયત્ન છે. મારે ભેદ જ દેખાય હું તમારા પગમાં ન આપણે નથી દેખાતો પણ ઘણા લોકોને નહીં દેખાય તે ભેદ દેખાય છે. કોકને દેખાય, અસંખ્ય લોકોને દેખાય. આ કડવું સત્ય છે. એ તો કૃષ્ણ ભગવાને નથી તોડી કે આ ભેદ રેખા ને. તો આ એ વખતે પાંડવો અને કૌરવ અને કૌરવને ભેગા કરવા માટે ઠેઠ હસ્તિનાપુર ધક્કો ખાધો. અને કોને ધક્કો ખાધો એ તો વિચાર કરો. એ સભા સાંભળવા માટે સ્વયં પરશુરામ આવીને બેઠા હતા. પરશુરામ એટલે પરશુરામજીને ખબર પડી કે કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર જાય છે તો મોટા મોટા સાધુ ઋષિઓ આવીને બેસી ગયા. દુર્યોધનને કેટલો સમજાયો, પરશુરામજી સમજાય, બધા સમજાય તો સમજો. હવે એનાથી ન સમજ્યું આ જગત તો મારા તમારાથી નહીં સમજે બધા. યાત્રાને સીધા પ્રશ્ન જે આપના સંપ્રદાયને લગતા છે. આપને સંપ્રદાયમાં વિભાજન કેમ થયા? સ્વામિનારાયણ સંપ્રદાય જો બાપુ, આ જગતનો એક એવો સંપ્રદાય બતાવો કે જેમાં વિભાજન ન થયું. એક બતાવવાનો સિંગલ. અમારો સનાતનમાં અમારા અખાડામાં હજી સુધી વિભાજન નથી થયું. 700-800 વર્ષથી હજી નથી થયું. બધા અલગ અલગ નહીં? ના, નથી. કોઈ દિવસ વિભાજન નહીં થાય. વિભાજન એટલે વ્યવહારિક હું કહું છું. આ વ્યવહારિક વિભાજન છે. અમારે જે વિભાજન છે તમે જે સનાતન આપણે અખાડા છે એમાં હવોનો વ્યવહાર તો અલગ નહીં. 13 અખાડાનું અલગ છે પણ અખાડામાં વિભાજન નથી પડ્યા છે. નહીં, વ્યવહારની વાત છે. વ્યવહારમાં વિભાજન નથી અમારે. તો તમારો જે આ મહાદેવજી મંદિર છે આપણે, એ તમારા જે મેન મહંત હોય એ વહીવટ કરે? હા, હું જ કરું છું. તો એ વિભાજન જ કહેવાય, બીજું શું કહેવાય? પણ અમે જૂના અખાડાને માન્યું એની વિરુદ્ધમાં કોઈ દિવસ. તો અમે એમ જ છીએ. અમારામાં જેટલા વિભાજન છે સ્વામિનારાયણને માને એમાં કોઈ વિભાજન નથી. સંચાલનમાં ફેર નહીં, વહીવટમાં ફેર. આપના આચાર્ય છે, આપણે તો રાકેશ પ્રસાદ જે આપના આચાર્ય છે એ જ વહીવટ કરે ને. આપણા ગાદીપતિ તો ગાદીપતિ એમાં વહીવટની આખી સ્કીમ અલગ છે. વહીવટી નહીં કરતા. વહીવટી પ્રોબ્લેમ જે હોય એ બધા અલગ છે. આ જે મંદિર ધારણ કરાવવાનો હક કોને? આ મંદિર છે ને વડતાલની અંદરમાં છે. સમજી ગયો. અહીંયા કોઈએ આ ભગત બેઠા છે એમને સંન્યાસ લેવો છે આપની પાસે તો એ તો કોણ અપાવે? એ અમારે 2 આચાર્ય છે, એક વડતાલ અને એક અમદાવાદ. એ સ્વામિનારાયણ ભગવાન જે પરંપરા સ્થાપી ગયા એની પાસે ભગવા ધારણ કરવાનું. અમારા જેટલા સંપ્રદાયના સાધુ છે એ બંનેની પાસે એ ભગવા નહીં. આ દાખલા તરીકે પ્રમુખ સ્વામી છે એ એનું આખું અલગ, એમના આચાર્ય અલગ છે. એમને જે ગાદીપતિ અત્યારે મહંત સ્વામી છે એ જ એમના એ આચાર્ય ગણાય.
એના મહંત ગણે. આચાર્ય તો એમ આચાર્ય શબ્દ આપ વાપરતા નથી. એમાં આચાર્ય શબ્દ નથી, કારણ કે આચાર્ય વગર ભગવા આપી ન શકાય. એ અમારા સંપ્રદાયનું સંવિધાન છે. આચાર્ય મહારાજ શ્રેષ્ઠ આચાર્ય જ આપી શકે ને. હા, એમને આચાર્યની વ્યાખ્યા શું બાપુ? 105-7 વર્ષ પહેલા એ સ્વામીજી થોડાક વહીવટ રીતે બધા અલગ થયા તો એની રીતે ચલાવે છે. આચાર્યની વ્યાખ્યા એટલે કઈ રીતે કહ્યું છે? આચાર્ય કોણ થઈ શકે? અમારા સંપ્રદાયની વાત આખી અલગ છે. જગતગુરુ શંકરાચાર્ય જે છે, 4 આચાર્યો કર્યા, તો અત્યારે તો કેટલાય આચાર્ય નહીં, આ જગતગુરુ આચાર્ય બહુ છે. શંકરાચાર્ય તો 4 જ છે. નહીં, યુટ્યુબમાં નાખો ને, આ તો ઢગલા પણ છે. તો હું મારી વાંહે લગાવી દઉં, હું આચાર્ય લગાવી દઉં, હું જગતગુરુ થઈ જાઉં તો થઈ જવાય છે. પણ આચાર્ય આપનામાં દાખલા કે આચાર્ય કોણ થઈ શકે બાપુ? એટલે જેમ એમાં થયું છે એમ અમારામાં છે. હું આપના આચાર્ય કહી શકું? ના, મને નહીં. આચાર્ય આ પછી મારે એ જાણવું છે, આચાર્ય કોણ હું આચાર્ય અને આચાર્ય શું કામ? દાખલા તરીકે અમારા સંપ્રદાયની વાત કરો છો? આપના સંપ્રદાયની મને મારી ખબર. દાખલા તરીકે રાકેશ પ્રસાદ જે આપના આચાર્ય છે, આપના ગાદીપતિ છે, તો એ શું કામ અને એ કોણ છે અને એમની યોગ્યતા શું છે, એમનું વંશ પરંપરાગત કેવી રીતે છે? એ જો સ્વામિનારાયણ ભગવાન પોતાના કાળની અંદર જ્યારે એમને આ લોક છોડીને જવાનું થયું, જી, ત્યારે અમારા જેવા સંતો બહુ હતા. ગોપાળાન સ્વામી મહાન, હા, એ તો બધા, ગુણાતન સ્વામી બધા. પણ સ્વામિનારાયણ ભગવાને એવું વિચાર્યું કે જો હું આ પરંપરાની અંદર ગાદી સ્થાપિત સાધુ તો આ સંપ્રદાયમાં સ્ત્રીઓને પણ મંત્ર દીક્ષા છે. તો અમારે જે અમે જે પરમહંસ છીએ, તો અમારે સ્ત્રીઓનો સ્પર્શ પરમહંસ દીક્ષા આપને છે. એટલે એટલે પણ આ વાત આપણે અત્યાર સુધી સામાન્ય લોકોમાં છુપી રાખેલી છે કે નથી રાખી. ના, મને જ નથી ખબર. મને ખબર નહોતી. સામાન્ય લોકોને ક્યાંથી ખબર હોય કે આપની પરમહંસ દીક્ષા? પરમહંસ દીક્ષા એટલે સાધુ દીક્ષા. એટલે એ વ્યવહાર ન હોય એટલે સ્વામિનારાયણ ભગવાને ગ્રહસ્થ આચાર્યની સ્થાપના કરી. એટલે જે આચાર્ય હોય એના જે પત્ની હોય, એ જે લેડીઝ હોય, બહેનો, એના ગુરુ, એને મંત્ર દીક્ષા આપે. અને અમારા આ જે મહારાજ સ્ત્રી હોય એમને મંત્ર. હવે એમાં એવું છે, એમના પરંપરામાં જે આ ધર્મકુળ કહેવાય, જે સ્વામિનારાયણ ભગવાનના પિતાશ્રી ધર્મદાદા હતા, એમના કુળની અંદર જે જન્મ, એમના બ્લડ રિલેશનમાં જે હોય, એ જ દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી ઉપર પરમહંસની દીક્ષા એ જ આપી શકે. એ દીક્ષા જેમ જગતગુરુ શંકરાચાર્યએ બદ્રીનાથની અંદર નક્કી કર્યું આ જ પરંપરાના ભૂદેવ પૂજારી થઈ ગયા, તમને ખ્યાલ છે? બીજા નો થઈ ગયા. એમ સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું. જેમ વલ્લભાચાર્યની અંદર જે છે ઓલા પરંપરા ગોસાઈ એમની પરંપરા, એમ અમારા સંપ્રદાયની અંદર ધર્મકુળની અંદર જન્મેલો જે બાળક છે એ જ આચાર્ય પદની ઉપર અને એ જ પરમહંસની દીક્ષા આપે, એ જ દીક્ષા આપે. શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે. આપ શિક્ષાપત્રી વાંચી? અમે વાંચી છે. તો ભાઈ આ પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી ધર્મકુળમાં જન્મ નથી ને એમનો? એ પ્રશ્ન આપણે અહીં કરવાની જરૂર જ નથી. એવી એમનો વિષય. એ પરમહંસની દીક્ષા આપે જ છે ને? એ આપે છે. એ બધા ગણાય. એક બહુ મોટા કથાકાર છે, એમને તે વલ્લભાચાર્યની દીક્ષા આપવાનું ચાલુ કર્યું હતું. નહીં, ઘણાય આપે. નગર એમને આપની જેવું જ છે, ધર્મકુળમાં જન્મ હોય એ જ આપી શકે. જો વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ આજે ગોસાઈ પરંપરા એની વિના બધા ઘણા આપે છે. બધા હવે આ જગત સ્વતંત્ર છે, આખું જગત સ્વતંત્ર છે. ગમે તે કરવું, કોઈ કાંઈ ના પાડીએ કેમ છે નહીં. આપણું સંવિધાન ભારતનું કહી ગયું છે તમારે જે કરવું એ કરો, મોજ આવી કરો, તો બધા કરે છે. એમાં તમારું ન હાલે અને મારું ન હાલે, કોઈનું કાંઈ હાલે. શિક્ષાપત્રી શ્રેષ્ઠ કે ગીતા શ્રેષ્ઠ? જો બાપુ, ગીતાજી છે ને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિનો મેન મૂળ ગ્રંથ, પાયો છે. આપણા બધા ધર્મ, બધા એ જ ગીતામાંથી શિક્ષાપત્રી પ્રગટ થઈ, એ જ ગીતામાંથી વચનામૃત, એ જ ગીતામાંથી બધું જ પ્રગટ થયું. એટલે માં એ માં છે ને બેટી એ બેટી. બરાબર. ગીતાજી જે છે એ સમગ્ર હિન્દુ ધર્મ, એમાં બધા આ અખાડા આવી જાય, વૈષ્ણવ સંપ્રદાય આવી જાય, રામાનંદ સંપ્રદાય આવી જાય, સોમનાથ સંપ્રદાય આવી જાય, તમે જેટલા જગતમાં બધા સંપ્રદાયો ગીતાથી ઉપર કાંઈ છે.
પણ એ જ ગીતાના જ્ઞાનમાંથી, બધા શાસ્ત્રોના જ્ઞાનમાંથી સ્વામિનારાયણ ભગવાને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક સંવિધાન લીધું. સંવિધાન એટલે આવું આવું કરવું. હવે એ ગીતાની અંદર જે જ્ઞાન છે ને બાપુ, પૂર્ણ આધ્યાત્મિક કર્મયોગ, ભક્તિયોગને જ્ઞાન છે. ત્યારે શિક્ષાપત્રીનું જે જ્ઞાન છે ને એ સામાન્ય વ્યવહારનું જ્ઞાન છે. સ્વામિનારાયણ ભગવાને એના હરિભગતને એવું કીધું, હગા બાપની સાથે પણ લખાણ કર્યા વગર કોઈ વ્યવહાર કરવો. આ જે સામાન્ય છે વ્યવહાર એટલે પૈસા વ્યવહાર જ્ઞાન આપે છે. વ્યવહાર જ્ઞાન, શિક્ષાપત્રી વ્યવહારનું જ્ઞાન આપે છે, ભક્તિનું જ્ઞાન આપે છે. પછી સ્વામિનારાયણ ભગવાને ત્યાં સુધી કીધું, હાલતા ચાલતા દાંતણ એક જગ્યાએ બેસી કરવું, જ્યાં ત્યાં થૂકવું નહીં, કોઈ પણ વ્યક્તિનું ફૂલ પણ એના ધણીને પૂછ્યા વગર લેવું નહીં, આવું બધું જ્ઞાન. પછી ભગવાને એવું લખ્યું કે તમારામાં જો સગવડતા ન હોય તો તમારે ઢોર પણ રાખવા નહીં. 1 વર્ષનો 4 પૂળો સંગ્રહ કરી શકો એમ હો તો જ તમારે ઘોડું, ગાય, ભેંસ રાખવા. તો આવું જે નોર્મલ જ્ઞાન, જે જગતને કામ રોજ લાગે, એવું સ્વામિનારાયણ ભગવાને આખા જગતને આપ્યું. વલ્લભભાઈ પટેલ એવું બોલ્યા હતા કે આ શિક્ષાપત્રી પ્રમાણે જો આ જગત, આ દેશ રહે તો પોલીસ અને મ્યુનિસિપાલિટીની જરૂર ન પડે. સ્વામિનારાયણ ભગવાને થૂકવાની ના પાડી, ગંદકી કરવાની ના પાડી, સ્વામિનારાયણ ભગવાને ચોરી કરવાની ના પાડી, સ્વામિનારાયણ ભગવાને બીજું રાજાની ચોરી નહીં કરવાની, ધર્મની ચોરી નહીં કરવાની, ધર્મના માટે પણ ચોરી નહીં કરવાની. હવે આવું બધું કીધું. કોઈ ગાળ દેવીને, કીડી જેવા જીવને મારવો નહીં, આવી બધી જે સામાન્ય બાબતો કીધી, એ બાબત તો બધાને કામ લાગે. હાવ નોર્મલ. કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું, નશો થાય એવું કોઈ પણ પ્રકારનું વ્યસન અમારા આશ્રિતે કરવું. એ બધી મસ્ત બધી વાતો લખી, અદ્ભુત લખી. ચોખ્ખો ધર્માદો કાઢવો ભગવાનનો. પછી વડીલોનો આદર કરવો, મા બાપની સેવા કરવી, રોગીઓની સેવા કરવી, ગુરુઓની સેવા કરવી. એટલે શિક્ષાપત્રીમાં વ્યવહારિક જ્ઞાન વિશે બહુ બહુ ડિટેલમાં ઉલ્લેખ છે. અને એવું લખ્યું સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી. એટલે આખે સંપ્રદાય આજે જો વિદ્યાદાનની અંદર બહુ મોટું કામ થાય તો, અને સંસ્કાર સહિત વિદ્યા આપે છે, એટલે બહુ મોટું કામ. પછી મંદિરની અંદર આવતો કોઈ પણ અન્નાર્થી એની અન્નદાને કરી સેવા કરવી. એટલે જેટલા સ્વામિનારાયણ મંદિર છે મોટા મોટા, ત્યાં કોઈ ભૂખ્યો જાય નહીં. તો કોઈ ભૂખ્યો જાય નહીં. અને બાપા તમે તમારા સેવકના પૂછજો, અહીંયા આવતા હોય તો નાત, જાત, ધર્મ કોઈ પણ ભેદભાવ વગર અહીં એક જ પંક્તિ બધા. એ તો હું જમી ગયો ભાઈ, પ્રસાદ લઈ ગયો, ઘણી વખત લઈ ગયો. કોઈ પણ ભેદભાવ વગર. અને અમારો માણસ, આ શીલુભાઈ બધા સાક્ષી, અમારો માણસ કોઈ દાડો કોઈને એવું નથી પૂછતો તેને 5 રૂપિયાની પાવતી પડે. રોજના 15-20 હજાર માણસ જમાડવા. હમણાં આ કાળી ચૌદશથી ચાલુ થાય બાપુ, લાભ પાછી 11 સુધી 50-50 હજાર માણસો રોજ જમશે. એવરીડે 50 હજાર માણસ. હવે એવરીડે 50 હજાર માણસ જમાડવા એ કંઈ નાની વાત છે. કોઈ પૂછવાનું નહીં ક્યાંથી આવ્યા, તમે દાન લખાવી દે, કોઈ નહીં કહેવાનું. બધી હનુમાનજીની કૃપા, દાદાની કૃપા, ગોપાળાનંદ સ્વામીનો આશીર્વાદ છે. આ ગોપાળાનંદ સ્વામી છે ને, એ તો પ્રખર હનુમાન ભક્ત હતા. એ સ્વામિનારાયણના ઉપાસક હતા, પણ એને હનુમાનજી હાજર. અને ગોપાળાનંદ સ્વામી છે ને, સ્વામિનારાયણના તો ભક્ત હતા, કારણ કે પરમહંસ હતા, સંત હતા. ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી ઘણી જગ્યાએ પધર્યા, પણ છેલ્લું એનું કાર્ય, છેલ્લી અવસ્થા, અને પોતાની સાધના, આશીર્વાદ આ બધું જ આ ધરતીમાં મૂકી દીધું. આપ મોટા છો કે નાના છો? હું હાવ નાનો. તમારા જેવા સદગુરુ ચરણની રજ છું, દાસનો દાસ. આપણે હનુમાનજીની પ્રત્યક્ષ દર્શનની ઈચ્છા, મહેચ્છા, અભ્યર્થના ખરી કે નહીં? હું છે ને બાપુ, અહીંયા આને પ્રત્યક્ષ જ માનું છું. આને બહુ વાતો કરું છું. એ તો તમારી ભક્તિની ચરમસીમા. તો ભક્તિની ચરમસીમા હોય તો આપણે તે હનુમાનજીને બહુ પ્રેમ કરું છું. હું જયારે ન્યારે બેઠો હોઉં ને તેના ગાલે નામ. હવે બીજો પ્રશ્ન, હનુમાનજીને પ્રેમ કરો છો કે સ્વામિનારાયણ ભગવાનને? હું સ્વામિનારાયણનો સાધુ છું. સ્વામિનારાયણના પરમહંસ સાધુ છો? આપણે તો માની ગયો છો. સ્વામિનારાયણના પરમહંસ સાધુ છો. સ્વામિનારાયણની કરું છું. પણ હનુમાનજીની મૂર્તિ સાથે વાત કરો. હા દાદા, એટલે હનુમાન ભક્ત કે સ્વામિનારાયણ ભક્ત? ભક્ત સ્વામિનારાયણ.
અને વાત કરો તો હનુમાન દાદા ભગત છું. દાદાને એટલે હું દાદાની માળા કરું છું, દાદાને હનુમાન ચાલીસાનો પાઠ કરું છું, રોજ યજ્ઞ કરું છું. હનુમાન યજ્ઞ. હા, એટલે જનમંગળ આવે સ્વામિનારાયણના. જનમંગળ અને હનુમાનજીનો મંત્ર ઓમ નમો હનુમાન. સ્વામિનારાયણ ભગવાન પણ હતા. સ્વામિનારાયણ ભગવાન હતા. રામ જેમ કૃષ્ણ રૂપે થયા, કૃષ્ણ સ્વામિનારાયણ રૂપે થયા, એવું અમે માનીએ છીએ. લોકો સ્વીકારે ન સ્વીકારે. ગુરુ અમે તો મહાન ગુરુ માનીએ. અમે આદિ ગુરુ અમારા ગુરુ છે. એ ભગવાનનો લઘુ અવતાર અમે કેવી જગતગુરુ શંકર. હા, તો શિવ અવતાર. હા, લઘુ અવતાર. અમે પૂર્ણ અવતાર નથી માનતા, પણ અમારી ઉત્પત્તિ બધી એમનામ જ થઈ છે. સુખદેવજીમાંથી નામના. સુખદેવજી તો એ શિવ રૂપ જ હતા ને. શિવનો જ અવતાર હતા. શિવ રૂપ જ હતા, પણ શિવ નહોતા. એટલે હવે તો હવની માન્યતા છે હવે.